દુનિયામાં બધાથી એ વાલું ને મન ત્યાંથી ભરાય ના. દાદા બાની વાતોની યાદોમાં ગામડું મનથી ક્યારેય છોડાય ના. ગાજે છે ગીત જાહેત નાર રંગ ભર્યું નાનું રૂપાડું મારું ગામડું. હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે બીજો દિવસ છે આપણે દેશમાં અને આજે આપણે જઈએ છીએ ગામની સવારી પર. આપણી સાથે છે કોણ છે? રિયુ. હા. કેટલા મળશો રિયુ? 2. તો હવે કાલ તો મને પેલું કરવું. હા, પેલું. અને તો અમે બે નીકળી ગયા છીએ ગામની સવારી કરવા. રિયુ ભાઈ, આપણે ક્યાં જવી છે? ગામમાં ગામમાં શું કરવા? રખડવા બીજે ત્યાં. તો રિયુ, તું કઈ સ્કૂલમાં ભણશો? લિટલ ફ્લાવરમાં? લિટલ સ્ટાર? હા. જે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ઈ? હા. બરાબર. તો તે હમણાં કેટલી મિનિટમાં નાહી લીધું? ક્યાં તો ખરા બધાને? 2 મિનિટમાં. બસ 2 મિનિટમાં મેગી નથી બનતી, તે નાહી લીધું? રેડી. તારી કોઈ ગર્લફ્રેન્ડ છે કે નહીં? હે છે? ક્યાં? લિટલ સ્ટારમાં? કામ તો ખરા બધા ક્યાં બધા તને જોવે છે. કોણ છે? તારી ગર્લફ્રેન્ડ નું નામ તો કે? કેમ એ બધા ન કહેવાનું? રેડી. હાલો, જો તો રિયુ ની ગર્લફ્રેન્ડ છે. હવે આપણે શું કરીશું? તો હવે અમે મેન રોડે આવી ગયા છીએ. અત્યારે જ આવી છે આપણે ગામ. સોડા પીવા તો જાવ, પણ પેલા ગામ બાજુ જ આવી છે. તો પછી દુકાન આવો તો સોડા પીતા જાવ. કઈ સોડા પીવી છે? મેંગો ડોલી. એવા શું પીવે મેંગો ડોલી? સારી પીવાય ને? બીજી પીવું સિંકોલા કે બીજી ઘણી હશે ને? તો રિયુભાઈ, તમને કેવું ફીલ થાય છે ગામડામાં? મજા આવે છે? તો સારું. મને મજા આવે છે. તારું વેકેશન ક્યારે ખુલવાનું? 2 તારીખે ખુલવાનું. 2 તારીખે? હા. રેડી. હાલો, ક્યાં આવ્યા છીએ આપણે? દુકાનમાં આવી જશે હવે. આપણે હવે પીવાની છે સોડા. હા. તો રિયુ સોડાની વાટ જોવે છે હવે, ક્યારે એની ગોળીવાળી સોડા આવે. ગોળીવાળી સોડા સુરત નથી મળતી હે ને રિયુ? આયર મળે. સ્પેશિયલ ડેમમાં આવવું પડે કાં પીવા? એમાં તો પડે. આયર મળે હો. આયર મળે. હા, તો એ 10 વાળી આપજો. રાઈટ. આ લઈ લે રિયુ અને પીવા. આપણે હો. એક નંબર હો આપણે. ભાવે છે કે નહીં યાર? કામ નો ખાલી. માજા પીવી હતી યાર. આલા પીવી ત્યાં તમે આલે. માજા લઈ લે. માજા પી દો. બસ આ પણ પી. ચાય પી લે. પીવી છે ને તો લઉં કે પછી ના ના યાર મળતે વખતે લઈ. નથી ભાવતી તોય પીવી તો પડશે ને. રિયુભાઈ, મંદિર દેખાય છે કે નહીં? હા ના, ઈ તો બધું છે. મળી જાય તો સારી વાત છે. આ સરખા ગામ બહુ મોટું છે. હા તો દેખાય છે. તો હા કઈ ગામનું પાદર એવું લાગે છે. ગામનું પાદર ને એવું છે. પડતો નહીં.
હવે આમથી જવાનું છે એ સીધું આ મંદિર આવી ગયું છે એવું લાગે છે હવે આ ગલીઓમાં જતા ફાઇનલી ગાઈસ વી આર એટ ધ મંદિર. શું કેવું રહ્યું હા મંદિર આવી ગયું છે રામાપીરનું. ધાનાણી પરિવારનું મંદિર અહીંયા આવી ગયું છે અંદર રહું ને હજી જોવા જવાનું ક્યાંથી નહીં તો આમ ત્યાં ઓલું ત્યાં ગેટ છે. અચ્છા અહીંયા છે. હાલો ગાઈસ તો બંધ થઈ ગયું છે. આમને પગે લાગી લેવા. હાલો ચપ્પલ કાઢ નાખો ચલો થઈ હાલો પગે લાગો. હાલો ગાઈસ આપણે આવી ગયા છીએ મંદિરમાં. હાલો અમે દર્શન કરવા જઈએ. તો અહીં ગામમાં 2 થી 3 મંદિર હતા. તો અમે સૌથી પહેલાં ધાનાણીના મંદિરમાં પહોંચી ગયા છીએ. સો અહીંયા દર્શન કર્યા બાદ અમે ગામની સવારીમાં ફરી નીકળી પડ્યા. શું નામ છે મિત્ર તારા? તારી ભેંસ છે? તાર કાકાની શું નામ છે તારું? રાહુલ. તાર બેને તમે રોજ આમ નવરાવા આવો? ભેંસનો નાવાનો દિવસ છે આજે. તમે કેટલામાં ભણો છો બે? 6ઠું 7મું. તારે વેકેશન હશે ને તો બસ બીજું કાંઈ તમારા સરખામાં શું જોવા જેવું એવું કાંઈ હોય તો? માછલા ક્યાં છે? પછી નાખી દે ઓલામાં વેડામાં. ના 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 વેડામાં નાખી દે તું. પૂછડી વાળી એ ભાઈ હે પૂછડી વાળી ડેટ કેમ જો કોણ પૂછડી છે? ના પૂછડી વાળી ડેટ કે જોઈ હોય અહીંયા આ કોની ફિશ છે? જો વૈજુ ક્યાં વૈજુ? હા એ જો 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 પૂછડી વાળી જો પાછી પકડી લો હા જો પૂછડી વાળી મૂકી દે ને બિચારી મરી જાહે. આ જો આવી લે ભાઈ ત્રણ માસની આવી અહીંયા આલો જલ્દી માછલીઓ પકડવું છે. લઈ તો પકડવા દે તે. માછલી ને ડેડ કાન ભેગા કરી દીધા બધે. અરે ડ્રો વિયો કેમ છે ભે ભાઈ? ભાઈ ને તારા જેવો જોવા જેવો એને મૂકી દે એમ નો કરાય એને. ફટફટ હા જો ભાઈ એમ કરો માં એને. તો મિત્રો હવે અમે ગામ ફરીને આવી ગયા છીએ. અત્યારે 2 મંદિર જોયા અને ગામનું બધું વસ્તુ જોયું. મતલબ લોકો અને મેળા અમુક વાતો કરીને હા પછી આપણે ક્યાં જતા રિયો ફાધર કે હા
દાદા જતા ફાધરે શું જોયું આપણે? હે? ફિશ નાની નાની ફિશ હતી. હા. મજા આવી ગઈ જોવાની. પછી હજી એક ઓલા ભાઈ આપણે કંઈક વસ્તુ દેખાડી હતી ને ખબર? નાનો શું ડેડકો કાઢ્યો હતો ને, હા દેખો આવો પૂછડી નાનો વાળો. ખુરશી વાળો પૂછડી ને પૂછડી. ખુરશી વાળો હતો. હા જોવાની મજા આવી ગઈ. બરાબર. તો તારા ગામમાં કેદી લઈ જશે મને? કયું ગામ છે તારું? બરાડી. તો અત્યારે અમે જઈએ છીએ રામાપીરના મંદિરે, હું ને રિયુ. ત્યાં આપણે જોઈશું અત્યારે આ બીજા એક પાછળના રસ્તેથી જવાય છે. મેઇન રોડેથી તો આઘું જવાય છે પણ પાછળથી અહીંયા થોડુંક શોર્ટકટ છે ગાડી. તો અહીંથી આપણે હું ને રિયુ જઈએ છીએ. બપોરના 3:30 વાગ્યા છે અત્યારે. તડકો નથી એટલે સારું છે, વાદળા છે થોડા. બતાવો, બહુ વાદળા અને વાતાવરણ સારું છે, તડકો નથી એટલે. જે કાલે હજી પહેલો વરસાદ થયો હતો. કાલે નાયો તો રહ્યું વરસાદમાં? નહીં? એમ થોડું નવાય. કેમ? શરદી થઈ જાય છે? આમ જો લાલ લાલ ના લાલ લાલ તડકાનું થઈ ગયું છે. તો અહીંથી જવાનું છે. ક્યાંયથી હાલ તો આગળ રહેજો હો. હા. મારો રિયુભાઈ મહેન્દ્ર પહોંચી ગયા છે. હવે મંદિરેથી આવીને અમે ઇવનિંગમાં જવાના હતા જાંબુડા ખાવા માટે. તો હું, રિયુ અને મારા ચંદુ માસા અમે ત્રણે નીકળી પડીએ છીએ જાંબુડા ખાવા માટે વાડીએ. તો વાડીએ જતાં જતાં અમારી ગાડી બંધ પડી જાય છે અને ફરીથી સ્ટાર્ટ કરીને અમે ફરીથી નીકળી પડીએ છીએ ત્રણેય જાંબુડા ખાવા માટે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ક્યાં પહોંચી ગયા આપણે? વાડીએ. આવડે ખાવા. આવડે કુંડી. મારે ગણી. એ જો દાદા નીચે ને પર કનક ટકો વળી ગયા. ચંદુ માથો જાંબુડા તોડવા ઉપર ચડ્યા છે. ના નીચેથી આપણે જોઈ રહી છીએ. ટીપા પડવા આવે. ત્યાં જાંબુડા ખાવાની બહુ જ મજા આવી ગઈ. હું, રિયુ અને મારા માસાએ અમે જાંબુડા ખાધા અને થોડા ઘર માટે પણ લઈ ગયા હતા. અને ત્યાર પછી અમે ઘરે આવતા રહ્યા. એન્ડ ત્યાર પછી પણ ખૂબ જ વરસાદ પડ્યો એ દિવસે. અને આ મારો લાસ્ટ ડે હતો ને અત્યારે હું મતલબ સુરત જવા માટે નીકળવાનો જ હતો પણ વરસાદના લીધે થોડું લેટ થઈ ગયું. પણ તો પણ શરૂ વરસાદ પછી હું સુરત આવવા માટે નીકળી ગયો હતો.